નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ગુડ મોર્નિંગ. સારું છે બધાને? તો વાંધો નહીં. હવે આપણે 11 સાયન્સની અંદર બેઝિક લેક્ચર જે જોયા છે એની અંદર આપણે 5 લેક્ચર જે છે એની ચર્ચા કરી હતી. એમાં સંકલન છે, વિકલન છે, પછી ત્રિકોણમિતિ છે, સાઇન કોસ, એની ચર્ચા કરી. મિત્રો આજે આપણે લોગ, એન્ટીલોગ અને ખૂણો, સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા એ કઈ રીતે ફાઇન્ડ કરવો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો મિત્રો આપણે જે આગળના ચેપ્ટરોની લેક્ચરની અંદર જે ભણ્યા છીએ એમાં એક વિકલન સમજ્યા હતા આપણે, બરાબર છે? એક થોડુંક રિવાઇન્ડ કરી લઈએ એટલે તમને તાજું થઈ જાય. વિકલનની અંદર બાળકો આપણે એનો સિમ્પલ નિયમ એવો હતો કે ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જો મારે x⁴n ઘાતનું વિકલન કરવું હોય તો હું d/dx લખું છું. તો આનું વ્યાપક સૂત્ર આમ થાય: ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. બરાબર છે? આ સિમ્પલ વિકલન માટે એના નિયમોમાં એવું હતું કે ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. બરાબર? એ પાછી પોતાની મૂળ જગ્યાએ લખી નાખવાની, એક ઘટાડીને. પછી આની અંદર બીજો નિયમ એવો હતો કે અચળ પદનું વિકલન શૂન્ય થાય. અચળ પદનું વિકલન શૂન્ય થાય. બરાબર? પછી એક ત્રીજો નિયમ મેં તમને આમાં સમજાવ્યો હતો એ કે પોતાની સાથે વિકલન, પોતાની સાથે વિકલન એક થાય. એટલે આપણે જે તે રાશિનું એની સાપેક્ષે વિકલન કરતા હતા ને એમાં આપણે એ પાછું લખતા નહોતા. કેમ? તો કે એનું એની સાપેક્ષે વિકલન એક થતું હતું. રાઈટ? ચાલો, આ વાત વિકલનની થઈ. પછી આપણે સમજાતા સંકલન, ઇન્ટિગ્રેશન, ઓલું ડિફરન્સિએશન કહેવાય. સંકલનની અંદર મિત્રો આપણે આમ લખીએ છીએ a થી b x⁴n × dx. તો આ સંકલનનું જો વ્યાપક સૂત્ર મારે લખવું હોય તો હું લખી શકું x⁴n+1 એના છેદમાં n+1 પ્લસ c. અચળાંક લખતા હતા, તમને ખબર છે, મેં સમજાવ્યું હતું. અહીંયા આપણે સંકલનમાં પણ આવા 2-3 નિયમો જોયા હતા કે ઘાતમાં એકનો વધારો, અને વધારા સાથેની ઘાત છેદમાં. આપણે એવી ચર્ચા કરી હતી, રાઈટ? વધારા સાથેની ઘાત છેદમાં. પછી અહીંયા એવું હતું કે અચળ પદનું વિકલન શૂન્ય થાય. તો અહીંયા આપણે એવું લખ્યું હતું કે શૂન્યનું સંકલન અચળ પદ થાય. શૂન્યનું સંકલન અચળ પદ થાય. પછી અહીંયા આપણે એવું લખ્યું હતું કે પોતાની સાપેક્ષે વિકલન એક થાય. તો અહીંયા પોતાની સાપેક્ષે સંકલન પોતે જ થાય. સંકલન પોતે જ થાય. બરાબર છે બાળકો?
આ જે છે આપણે નેક્સ્ટ સંકલન વિકલનના જે લેક્ચરો લીધા હતા એમાં આ મેઇન સૂત્રો જે છે એ આ છે એના ટૂંકમાં. અહીંયા ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો તો વિકલનનું સૂત્ર આ થાય. બરાબર છે. અહીંયા આ સંકલનનું સૂત્ર છે ઘાતમાં એકનો વધારો વધારા સાથેની ઘાત છેદમાં. પછી મિત્રો આપણે એક સરસ પોઈન્ટ ભણ્યા હતા કે સંકલન અને વિકલન એ પ્રતિ પ્રક્રિયા છે. સંકલન અને વિકલન રિવર્સિબલ પ્રોસેસ છે, પ્રતિ પ્રક્રિયા છે. એટલે જે રાશિનું આપણે સંકલન કરીએ છીએ એનું પાછું જો વિકલન કરવામાં આવે તો આપણને મૂળ રાશિ મળી જાય છે. બરાબર, એ થયું એનું પ્રતિ પ્રક્રિયા છે. ઓકે, તો આ આપણે જોયું હતું. હવે હજી થોડીક આપણે ચર્ચા કરી લઈએ કારણ કે તમને ભૂલાઈ ગયું હોય તો. આપણે એક ત્રિકોણમિતિ જોઈ હતી. ત્રિકોણમિતિની અંદર આપણે જે ચર્ચા કરી હતી એ ત્રિકોણમિતિની અંદર ત્રિકોણમિતિય વિધેયો હતો બાળકો. ત્રિકોણમિતિય વિધેયો કેટલા હતા તો કે સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા હતા. આ ત્રણે વિધેયોના વ્યસ્ત વિધેય હતા અને એક કોટી વિધેય હતા. તો અહીંયા હું વ્યસ્ત વિધેય લખું તો કોસેક થીટા, સેક થીટા અને કોટ થીટા આ એમના વ્યસ્ત વિધેય છે. એના કોટી વિધેય મારે લખવા હોય તો એ જુદા જુદા છે. સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા. જો આના ત્રણેયના હું વ્યસ્ત વિધેય લખું તો મને આ મળ્યા હતા. પરંતુ એના કોટી વિધેય લખું તો સાઇનનું કોટી વિધેય થશે કોસ થીટા, ટેનનું કોટી વિધેય થશે કોટ થીટા. તો અહીંયા કોસ તો આવી ગયું, તો હવે વધ્યું કયું તો કે અહીંયા વધ્યું સેક થીટા, એનું કોટી વિધેય છે કોસેક થીટા. બાળકો આ સમજવાનું છે ખાસ. કોટી વિધેય એને કહેવાય કે જે વિધેયનો સરવાળો 90 થાય એને એકબીજાના કોટી વિધેય કહેવાય. ઓકે, પછી આપણે સમજાતા એકમ વર્તુળ. એકમ વર્તુળની અંદર બાળકો મેં તમને એક સૂત્ર યાદ રખાયું હતું, ઓલ એસટીસી. ઓલ એસટીસી. તો અહીંયા એકમ વર્તુળની અંદર આપણને 4 ચરણ મળતા હતા, 1, 2, 3 અને 4. આ 4 ચરણની અંદર પહેલું ચરણ જે છે એ 0 થી 90, એનું પ્રથમ ચરણ જે છે એ આપણને મળતું હતું 0 થી 90 અથવા 0 થી π/2. આનું બીજું ચરણ જે છે દ્વિતીય ચરણ એ π/2 થી π. તૃતીય ચરણ જે છે એ π થી 3π/2 અને ચતુર્થ ચરણ જે છે એ 3π/2 થી 2π. પછી એ તમને મેં મેથડ શીખવાડી હતી કે કઈ રીતે નક્કી કરવું. કોઈ પણ સૌપ્રથમ પહેલાં ખૂણો નક્કી કરવાનો, ખૂણો નક્કી થાય પછી વિધેય જોવાનું, વિધેય જોવાઈ જાય પછી જોવાનું કે વિધેય કયા ચરણમાં છે. કયા ચરણમાં છે મતલબ ખૂણા ઉપરથી ખબર પડી જાય. એના ઉપરથી ખબર પડે ધન છે કે ઋણ. એના ઉપરથી આપણને ખબર પડે વિધેયને 2 રીતે લખી શકાય. 2 રીતે લખ્યા પછી એના ઉપરથી આપણને એ ખ્યાલ આવશે કે 2 રીતે ચાલો લખ્યું તો 2 રીતે લખવામાં મારી પાસે 2 રીત છે કે એમાં જો અપૂર્ણાંક આવે અને અહીંયા પૂર્ણાંક આવે. જો અપૂર્ણાંક આવશે તો વિધેય બદલે. વિધેય બદલે એટલે એનું કોટી વિધેય લેવાનું. અપૂર્ણાંક ન આવે તો વિધેય ન બદલે. વિધેય ન બદલે એટલે સાઇન આપ્યું હોય તો સાઇન લેવાનું, કોસ આપ્યું હોય તો કોસે કોસ લેવાનું. પૂરું થઈ ગયું બાળકો.
તો બીજું કે ત્રિકોણમિતિ છે એ કાટકોણ ત્રિકોણને જ લાગુ પડે. બીજું મેં 3 મહત્વના સૂત્રો બાળકો તમને આપ્યા હતા કે સાઇન સાક સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ અને ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પછી ખૂણા નક્કી કરવાની રીત હતી આપણી, બરાબર છે. ઓકે, અહીંયા સુધી ચર્ચા આપણે કરી હતી. ચાલો હવે અહીંથી આપણે આગળ વધીએ. ઓકે બાળકો, તો હવે આપણે લોગ જોવાનો છે, એન્ટીલોગ જોવાનો છે અને ખૂણો જોવાનો છે. એ માટે આપણે જરૂર પડશે લોગ ટેબલની. તો આપણી પાસે એક સાદું લોગ ટેબલ જે છે, જે આ વિડીયો લેક્ચર જ્યારે તમે જુઓ છો ત્યારે તમારી સાથે તમે સાદું લોગ ટેબલ રાખજો. ઓકે, પહેલાં હું તમને હજુ તો 10 મિનિટ મેથોડોલોજી સમજાવીશ કે લોગ કેમ જોવા એ. ઓકે, ચાલો તો સૌપ્રથમ આપણે શીખીએ છીએ લોગ જોતા. પહેલું, લોગ કઈ રીતે જોવા, લોગ જોવાની રીત. હવે જો તમને એમ થાય કે અત્યારના સમયમાં સર હવે લોગ શું જોવે, બધું કેલ્ક્યુલેટરની અંદર થઈ જાય છે, પણ બેઝિક મેથડો કાયમી રહેવાની છે, બરાબર છે, એટલે સમજવી જરૂરી છે. સૌપ્રથમ લોગ જોવા માટે પહેલું કામ શું કરવાનું છે એ યાદ રાખજો. લોગ હંમેશા 4 આંકડામાં જોવાય, એટલું પહેલા યાદ રાખવાનું. 4 આંકડામાં જ જોવાય. કઈ રીતે? તો કે જે 4 અંક આપ્યા ને એના 3 ભાગ કરી નાખવાના. પહેલા 2, આ 2 એટલે પહેલા 2 અંક, પછી આ 1 એટલે ત્રીજો અંક અને આ ચોથો અંક. હંમેશા આમ ભાગ કરી નાખવાના, બરાબર. ઓકે, હવે લોગ જોવા માટે સૌથી પહેલા શું ધ્યાનમાં રાખવાનું? તો કે સૌથી પહેલા લોગની અંદર આપેલ સંખ્યામાં પોઈન્ટને 1 અંક પછી લઈ જવો. સૌથી પહેલું કામ આ કરવાનું છે. મેં તમને કીધું કે આ રીતે જોવાનું, પણ એમાં સૌથી પહેલું કામ જે છે એ અંકને 1 પોઈન્ટ પછી પોઈન્ટને 1 અંક પછી લઈ જવાનું. તો એ પોઈન્ટને 1 અંક પછી લઈ જવા માટેનો મેં તમને એક સરસ નિયમ આપ્યો છે. ડા ધ ને જરૂર યાદ રાખવાનું. ડા ધ ને જરૂરનો મતલબ શું? ડ એટલે ડાબી બાજુ. જો પોઈન્ટ ડાબી બાજુ ખસે જો ઘાત ધન આવશે, અને જો પોઈન્ટ જમણી બાજુ ખસે તો એની ઘાત એટલી ઋણ આવશે. આ પેલું કામ એ કરવાનું કે આપેલ સંખ્યાને જે પોઈન્ટ આપ્યો છે એમાં એ પોઈન્ટને 1 અંક પછી લઈ જાઓ. પછી લોગને હંમેશા 4 અંકમાં જોવો. ચાલો કેમ જોવો એ સમજાવું છું, પણ એ પહેલાં આપણે સમજીએ સંખ્યા કઈ રીતે કન્વર્ટ કરવી. ઉદાહરણ તરીકે તમને અહીંયા આપી છે એક સંખ્યા, ધારો કે આ સંખ્યા તમને આપી છે 425.37. અહીંયા મારે પોઈન્ટને 4 પછી લઈ જવાનો છે, એટલે 4.25 અને અહીંયા 3. આ 4 આંકડા જ લખવા શક્ય હોય તો. હવે પોઈન્ટ અહીંયા હતો ત્યાંથી 4 પાસે લઈ ગયો એટલે ડાબી બાજુ ખઈશો. કેટલા? 1 અને 2. એટલે અહીંયા હું લખીશ 10⁻². આ ખાસ યાદ રાખજો. ધીમે ધીમે સમજાવતો જાઉં છું શું કરવાનું. હવે માનો કે મેં સંખ્યા આવી લખી, ફોર એક્ઝામ્પલ
36, 52, 68.037. તો મારે તો સેમ મેથડથી જ જવાનું છે. પોઈન્ટને 1, 2, 3, 4 અને 5. 3.652. હવે અહીંયા જોવાનું આ જે અંક છેલ્લો હોય ને, અહીંયા લખતા હોય 4 પછી 5 કરતાં મોટો હોય ને તો અહીંયા 1 ઉમેરી દેવો. એ હું સમજાવીશ સાર્થક અંકોમાં. તો આપણે અહીંયા ઉમેરવું હોય તો ઉમેરી શકીએ. અહીંયા 4 કરી દેવાના. ઇન્ટુ કેટલા પોઈન્ટ ખઈશા? તો કે 5. 10⁵. ચાલો હજી એક ઉદાહરણ નહીં, હવે 5-6 ઉદાહરણ જોઈએ. 0.00792368. ચાલો અહીંયા આપણે પોઈન્ટને અહીંયા લઈ જવાનો છે. તો 1, 2, 3 અને 4. તો મારી સંખ્યાથી 7.923 ઇન્ટુ 10⁻⁻4. ક્લિયર થાય છે બાળકો? હવે માનો કે તમારી પાસે આવી સંખ્યા છે 38.645. મેથડ તો એ જ છે. 3.864 એને ગુણ્યા 10⁻1. તમને એમ થશે સર શું કામ ન કર્યા? તો એ સાર્થક અંકોમાં સમજાવીશ. અહીંયા 5 દૂર કર્યા તો અહીંયા 4ના 5 કેમ ન કર્યા? ચાલો 0.0396352. તો આપણે શું લખશું? 3.96. અહીંયા પોઈન્ટ જમણી બાજુ એટલે ઘાત ઋણ 10⁻². હવે આપણી પાસે આવું છે, ધારો કે 6.1855. તો આમાં કાંઈ કરવાનું નથી. 6.18 અહીંયા 6 કરી નાખું 5ના ગુણ્યા 10⁻0. બાળકો આ મગજમાં બેસી ગયું કે નથી બેઠું? ચાલો જોઈ લ્યો બધા કે શું કરવાનું છે. સૌથી પહેલું કામ આપણે કરવાનું છે કે અહીંયા પોઈન્ટને એક અંક પછી લઈ જવાનો છે. એક અંક પછી પોઈન્ટને લઈ ગયા પછી શું કરવાનું છે? તો કે એક અંક પછી લઈ જાઓ છો પછી તમારી સંખ્યા લખવાની છે. અને એ સંખ્યામાં લોગ કેમ જોવો એ હું હમણાં સમજાવું છું. એટલે આપણે પહેલું કામ શું કરવાનું? તો કે પોઈન્ટને યોગ્ય જગ્યાએ લઈ જવાનો. હવે એટલી સંખ્યાના ઉદાહરણ જોયા પછી આપણે લોગ જોવાની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ તમારી પાસે લોગ ટેબલ હોવું જરૂરી છે. ચાલો તો બધા જે છે એ લોગ ટેબલની અંદર જે પેજ પેલું ફેરવો એટલે ત્યાં લખેલું હશે એમાં જ જોવાનું છે. લોગેરિધમ્સ એમાં ઘણું બધું લખેલું હોય પણ તમારે આ પેજમાં જોવાનું છે. લોગેરિધમ્સ લખ્યું હશે એમાં જ લોગ જોવાનું. બરાબર? એમાં પહેલું બોક્સ હશે એ ખાલી હશે. પછી તમને આમ હશે અહીંયા 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. પછી અહીંયા જે છે એ લખેલું હશે મીન ડિફરન્સ. મીન ડિફરન્સ બરાબર? એ મીન ડિફરન્સની અંદર હશે 0, 1 થી હશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. બરાબર? આવું તમારા લોગ ટેબલમાં હશે. અને અહીંયા જે શરૂ થાય ત્યાં સંખ્યા હશે 10 થી 11, 12, 13, 14. એક પાનામાં 54 સુધી અને છેક આ સંખ્યા જશે તમારી 99 સુધી. આવું લોગેરિધમ કોષ્ટક હશે બધાને. ચાલો હવે આમાં 4 અંકમાં લોગ જોવાનું, ધ્યાન આપજો. તો પહેલું ક્યું કરવાનું છે આપણે? તો કે પહેલું લઈએ છીએ. અહીંયા મારી પાસે પહેલું ઉદાહરણ છે 4.254 એને ગુણ્યા 10⁻2.
4.254 એને ગુણ્યા 10⁻2 ઘાત, આ ઘાત પ્લસ છે. મારે આનો લોગ જોવો છે તો મારે લોગ કઈ રીતે જોઈશું? તો કે પહેલા બે આંકડા એટલે 42, પછીનો ત્રીજો 5 અને પછી 4. હવે જોજો ક્યુ ક્યાં જોવાનું. આ પહેલા 42 તમારે આમાં જોવાના છે. એટલે માનો કે અહીંયા 42 છે, લોગેરિધમની અંદર તમે 42 જુઓ, એ 42 મળી ગયા એટલે ઊભા કોલમમાં 42 અહીંયા છે. પછી આમ આડું કોલમ છે, તમારે આ જે છે ને 0 થી 9 એમાં ત્રીજો અંક જોવાનો છે. એમાં ત્રીજો અંક આપણને આપ્યો છે 5, એટલે આ 42 અને આ 5 એનો જે ખૂણો મળે ત્યાં કાંઈક નંબર હશે. એ 42નું 5માં મને મળ્યું છે 6284. ધ્યાન આપજો, 6284. એટલે તમારો લોગ હજી 3 આંકડા સુધી જોવાઈ ગયો. હવે છેલ્લો અંક આપણને આપ્યો છે 4. એ તમારે જોવાનો મીન ડિફરન્સમાં. મીન ડિફરન્સની અંદર તમે સીધું જુઓ એટલે 42નું આ 4 અહીંયા સીધા નીચે આવો અને આ સીધી લાઈન આમ આવો એટલે અહીંયા એક નંબર હશે. તો 42નું 5 અને 4માં અહીંયા આવે છે 4. તો મિત્રો તમારું આ સંખ્યાનો લોગ તમને મળ્યો 6284 પ્લસ 4 એટલે 6288. એટલું ક્લિયર થયું? હવે શું બાકી રહ્યું? તો કે 10⁻2 ઘાત છે, તો +2 ઘાતને આગળ લખવાની 2.6288. આનો આન્સર થયો. આને આમ લખાય કે log of 4.254 into 10⁻². તો આનો લોગ એટલો થયો. રેડી? હવે માનો કે એક બીજી સંખ્યા લઈએ આપણે માઇનસ ઘાતવાળી. ચાલો આ છે. બીજા ઉદાહરણ તમે તમારી રીતે જોજો. આને આપણે લઈએ છીએ. તો અહીંયા આપણને મળ્યું છે 3.96. તો એ સંખ્યા આપણી થઈ 3.96, ચોથી નથી એટલે 0 લઈ શકીએ, ઇન્ટુ 10⁻² છે. ચાલો તો મેથડ પ્રમાણે શું કરવાનું છે? આપણે આનો લોગ જોશું. એટલે આનો લોગ આપણે આ રીતે જોશું. 4 અંકની અંદર 39નું 6 અને 0. રેડી? તો આ પહેલા બે અંક, આ ત્રીજો અને આ ચોથો. ચાલો કઈ રીતે જોવાનું છે? તો પહેલી કોલમમાં 39 ગોતો. મળી ગયું? તો કે હા. રેડી? ચાલો 39નું 6, 39ની સીધી લાઈન કરો એટલે 6માં અહીંયા કાટખૂણામાં કંઈક સંખ્યા મળશે. જુઓ 39ની 6માં સંખ્યા મને મળી 4977. જુઓ, સોરી 5977. 5977. તો કેટલામાં જોવાઈ ગયો આપણો લોગ? 3 અંકમાં. ચોથો અંક ગયો, બાકી 0. તો 0નું કાંઈ જોવાની જરૂર નથી, કારણ કે મીન ડિફરન્સ 1 થી સ્ટાર્ટ થશે. એટલે અહીંયા તમારે જોવું હોય તો અહીં તો કાંઈ આવશે નહીં. એટલે આનો આન્સર મળી ગયો 5977. હવે શું કરવાનું? તો કે 0.5977 નહીં લખી શકીએ આપણે. 5977 છે, એની ઘાત કેટલી છે? -2. એટલે આ તમારે લખવો હોય આનો લોગ તો એને 2 બાર લખાય. 12 એટલે માઇનસ ઘાત. આ થઈ ગયો કેનો લોગ? તો કે log of 3.96 into 10⁻². એના લોગનો આન્સર એટલો આવે. આ 2 બાર એટલે માઇનસ ઘાત, અને એમને લખો છો એ પ્લસ ઘાત થઈ. એટલું ક્લિયર થયું બાળકો? હવે માનો કે આ સંખ્યાનો લોગ જોવો છે તો શું કરશું બોલો? તો અહીંયા આપણી પાસે જે આને કન્વર્ટ કરી હતી સંખ્યા છે
3.653 ઇન્ટુ 10⁵ ચાલો તો અહીંયા મારે જોવાનું એનું 36માં 36નું કોલમ આવશે 5માં આ 36 અને 5નો જે ખાંચો બન્યો મતલબ ચોકઠું ત્યાં આવશે 56 23 હવે કેટલું છે 36નું 5 અને 3માં મીન ડિફરન્સ 3માં આવશે 3 36માં 4 તો આનો મીન ડિફરન્સ આવ્યો 4 તો શું કરશું તો કે આ બંનેનો સરવાળો 56 23 + 4 એટલે 56 27 એટલે આનો લોગ તમે જુઓ તો એ થશે 10⁻⁵ કેટલી ઘાત છે 5 તો 5.5627 ક્લિયર થયું બાળકો આ તો આ તમને કોઈ પણ સંખ્યાનો લોગ તમે આ રીતે જોઈ શકો ક્લિયર એટલું ચાલો બાળકો હવે આપણે લોગ જોયા પછી એન્ટીલોગ જોવાની છે એન્ટીલોગ તો પહેલા વસ્તુ તો એ કે એન્ટીલોગ ક્યારે જોવો પડે આ લોગની ઇન્વર્સ પ્રોસેસ થઈ આમ તો એન્ટીલોગ ત્યારે જોવો પડે જ્યારે બરાબર સમજો જ્યારે કોઈ પણ સંખ્યાનો લોગ જોયા બાદ સરવાળા બાદબાકી ગુણાકાર કે ભાગાકાર ટૂંકમાં કોઈ પણ બે સંખ્યાઓ ભેગી થઈ અને આ કાંઈ પ્રોસેસ ભાગાકાર કર્યા હોય તો આપણે એન્ટીલોગ જોવાની જરૂર પડે બરાબર છે બાળકો તો એન્ટીલોગમાં શું હોય એમાં સેમ વસ્તુ છે તમે આ પેજ ફેરવશો તો આ લોગેરિધમ્સ પછી ત્યાં આવું કાંઈક લખેલું હશે ઉપલા પેજમાં એન્ટીલોગેરિધમ્સ આ એન્ટીલોગેરિધમ્સમાં સેમ વસ્તુ અહીંયાથી જે હશે એ ખાસ જોજો લોગ જે છે 10 થી શરૂ કરવાનો એન્ટીલોગ આમ હશે શરૂ 0.00 પછી 0.01 થી 0.99 સુધી હશે પહેલાં તો ક્યારે જોવાનો છે કે કોઈ પ્રોસેસ થઈ હોય ને તો બે સંખ્યાનો ગુણાકાર કર્યો હોય બે સંખ્યાનો સરવાળો કર્યો હોય બે સંખ્યાની બાદબાકી કરી હોય કે બે સંખ્યાનો ભાગાકાર કર્યો હોય તો જ તમારે એન્ટીલોગ જોવાનો છે બાકી જોવાનો નથી હવે અહીંયા 0.1 થી 99 સુધી છે પોઈન્ટમાં હશે 0 પોઈન્ટ એ હમણાં સમજાઈ જશે તમને કેમ જોવાનું અહીંયા સેમ વસ્તુ 0 પછી 1 2 3 4 5 6 7 8 અને 9 આમ હશે અહીંયા સેમ વરી પાછું મીન ડિફરન્સ એમનેમ જ હશે અહીંયા મીન ડિફરન્સ ચાલો મીન ડિફરન્સ અહીંયા કેટલો હશે તો કે કોની જેમ જ 1 2 3 4 5 6 7 8 અને 9 પૂરું હવે ખાસ યાદ રાખજો એન્ટીલોગમાં એ કરવાનું શું છે તો કે આપણે લોગનું ઇન્વર્સ જોવાનું છે એટલે એન્ટીલોગ જોયા પછી એક ઘાત પ્લસ કરવી એ હું તમને હમણાં ઉદાહરણમાં સમજાવું છું ધારો કે કોઈ સંખ્યાનો તમે એન્ટીલોગ પ્રોસેસ કરી પછી તમને આવો આન્સર મળ્યો 3.4721 ધ્યાન આપજો તો શું કરવાનું તો આનો એન્ટીલોગ જોવો છે તો પહેલાં તો આ સંખ્યાને આમ કન્વર્ટ કરવાની 0.4721 એને ગુણ્યા
અહીંયા કાંઈ છે નહીં એટલે 3 છે એટલે 10³ થઈ. જો તમને આમ આપ્યું હોત ને 2 12 57 63 તો તમારે આમ લખવું પડે 0.5763 એને ગુણ્યા 10⁻². સમજાય છે બાળકો કે નહીં? હવે શું કરવાનું તો કે 0.4721 મારે લોગ જોવો, એન્ટીલોગ જોવો છે તો તમારે એને આમ જ કરવાનું છે 47નું 2 અને 1 47 અહીં ગોતવાના પણ કેટલા તો કે 0.47 તો અહીંયા ક્યાંક 0.47 હશે તો 0.47 ની અંદર તમારે 2 માં જવાનું તો કે 0.47 અને 2 એનો જે એંગલ ખૂણો બને ત્યાં કંઈક હશે 0.47 નું 2 માં 29.65 છે. હવે તો કે 2 અને 1 માં 1 છે, અહીંયા મેઇન ડિફરન્સમાં 1 છે. આ તમને મળ્યું 1 એટલે તમારો કુલ એન્ટીલોગ થયો 0.2966. યાદ રાખજો 0.2966. હવે તો તમારી ઘાત કેટલી હતી 10³ તો એને ગુણ્યા 10³ યાદ રાખજો. એન્ટીલોગ જુઓ છો ત્યારે 1 ઘાત પ્લસ કરવાની છે કારણ કે લોગ 10 ના આધાર ઉપર જોઈએ છીએ એટલે ઓલરેડી 1 ઘાત આપણે એડવાન્સમાં જોઈએ. એન્ટીલોગ 0 થી શરૂ કરીએ છીએ 1 ઘાત ઉમેરવાની એટલે આનો આન્સર મળ્યો 0.2966 એને ગુણ્યા 10⁴. ખાસ સમજજો બાળકો, આ એન્ટીલોગ. હજી આનો જોઈ લઈએ પછી આપણે આગળ વધીએ. 0.5763 એન્ટીલોગ જોવો છે તો 0.57 ગોતવાનું. અહીંયા 0.57 ક્યાંક હશે. 0.57નું 6 માં 0.57નું 6 એટલે 3767 એટલે આમ હશે. અહીંયા જે ચોરસ બન્યું એમાં હશે 3767 બરાબર. હવે તો કે 6 અને 3 મીન ડિફરન્સ 3 માં છે 2, આ મીન ડિફરન્સ 3 માં અહીંયા 2 છે એટલે આ તમારું થઈ ગયું 0.3769. ઘાત છે 10⁻² તો 0.3769 એને ગુણ્યા 10⁻². એન્ટીલોગ જોયો એટલે +1 કરવાની એટલે આનો આન્સર આવશે 0.3769 એને ગુણ્યા 10⁻1 એટલે આનો પ્યોર આન્સર થયો 0.03769. આ પોઈન્ટ માઇનસ ઘાત છે એટલે અહીંયા રાખી દો એટલે 1 પોઈન્ટ જે આ બાજુ ખસેડી દેવાનો. આનો આન્સર ગણવો હોય તો થાય 2966. સમજાય છે બાળકો? જો સાથે સાથે ઇન્વોલ્વ થશો તો ગણતરી કરવાની જે છે એ તમને મજા આવશે. ચાલો હવે બાળકો એન્ટીલોગ ક્યારે જોવો એ ખબર પડી ગઈ તમને કે એન્ટીલોગ ક્યારે જોવાનો તો કે જ્યારે કોઈ પણ સંખ્યાનો આપણે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીએ તો એનો એન્ટીલોગ જોવો પડે. એનું આપણે એક ઉદાહરણ જોઈએ. જો ચાલો સૌપ્રથમ તમારા કેલ્ક્યુલેટરની અંદર તમે બધા હું જે સંખ્યા આપું ને ગુણાકાર કરો. ચાલો અહીંયા મારી પાસે કેલ્સી છે જ. આપણે એક સંખ્યા તમે બોલો કોઈ બી નંબર. ચાલો ઓકે ચાલો તમે બધા તમારી રીતે એક નંબર બોલો પણ ગણતરી તો હું કહે જ કરવી પડશે ને, રાઈટ? આપણે એક સંખ્યાનો ગુણાકાર કરીએ છીએ. જોજો 474 એને ગુણ્યા 145 બરાબર. સમજો 474 એને ગુણ્યા 145. આનો આન્સર તમે કેલ્સીમાં કરો એટલે બધાને આવ્યો હશે 68295. 68295. હવે મારે આ ગુણાકાર આજે આપણે ઉદાહરણ જોઈએ છીએ એ લોગની રીતે મેળવવો છે. ધ્યાન આપજો, આમાં લોગ એન્ટીલોગ બંનેનો ઉપયોગ આવી જશે, રાઈટ? તો હવે એક યાદ રાખજો ને નિયમય લખી લેજો લખવા હોય તો, કે જ્યારે
બે સંખ્યાનો જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ત્યારે તે સંખ્યાના લોગનો સરવાળો થાય. જ્યારે બે સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ત્યારે એની સંખ્યાના લોગનો સરવાળો કરવાનો, અને જ્યારે બે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય, જ્યારે બે સંખ્યાનો ભાગાકાર કરવાનો હોય ત્યારે તે સંખ્યાના લોગની બાદબાકી થાય. આ ખાસ સમજજો બાળકો. જ્યારે બે સંખ્યાનો સરવાળો કરવાનો હતો ત્યારે શું કરવાનું હતું? તો કે બે સંખ્યાનો સરવાળો કરો છો ત્યારે ગુણાકાર કરો છો ત્યારે એ બેનો સરવાળો થતો હતો, અને જ્યારે ભાગાકાર કરો છો ત્યારે એની બાદબાકી કરવાની છે. બરાબર? આ ખાસ જોવાનું. ચાલો, હવે મેં તમને લોગમાં પહેલો નિયમ શું સમજાવ્યો હતો કે પહેલો નિયમ એ હતો કે લોગને 4 આંકડામાં જુઓ. બીજો નિયમ એ હતો કે પોઈન્ટને યોગ્ય જગ્યાએ લઈ જાઓ. ચાલો, તો અહીંયા મારે આ સંખ્યાનો લોગની રીતે આન્સર જોઈએ છીએ, તો મારે ગુણાકાર છે એટલે સરવાળો કરીશું. તો કે લોગ 474 પ્લસ લોગ 145, મતલબ અહીંયા લોગમાં પ્રોસેસ થઈ એટલે હવે આનો એન્ટી લોગ જોવો પડશે. તો હવે આગળ વધીએ. લોગ 474, તો મારે પોઈન્ટને અહીંયા લઈ જવો છે, અહીંયા છે તો અહીંયા લખીશું 4.74 એને ગુણ્યા 10⁻2 પ્લસ અહીંયા હું લખીશ લોગ 1.45 એને ગુણ્યા 10⁻2. કાંઈ નથી તો અહીં 0 મૂકી શકું? તો કે હા. ચાલો, હવે તો કે 4 આંકડામાં સંખ્યા થઈ ગઈ, પોઈન્ટ 1 અંક પછી જતો રહ્યો. હવે લોગ જોવાનો છે તો એ તો આપણને આવડશે. કેમ? તો કે 47નું 4 અને 0, 14નું 5 અને 0. તો પોઈન્ટ એમને આપ્યો જ હોત 1 અંક પછી તો કંઈ કરવાની જરૂર નથી. ચાલો, હવે 47નું 4માં જુઓ. ચાલો, હવે લોગ તમારી પાસે છે 47, 47નું 4 એટલે મને મળ્યું 6758. અહીંયા સાઈડમાં લખું છું 6758. 47નું 4માં સીધો આન્સર જ છે. હવે ઘાત 2 પ્લસ છે એટલે આપણે આગળ લખશું 2.6758. ક્લિયર? હવે કયું બાકી રહ્યું? ચાલો, તો કે હવે બાકી રહ્યું 14નું 5 અને 0માં પ્લસ, અહીંયા ઘાત પ્લસ છે તો 2 પોઈન્ટ કરી નાખું. 14નું 5માં 14નું 5 એટલે 16 14. હવે આ લોગની નિશાની કાઢી નાખવાની, એનું કંઈ કામ નથી. હવે આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે. ધ્યાન આપજો. 8 ને 4 12, વિદાવી 1, 5 ને 1 6 ને 1 7, 7 ને 6 13 નો તગડો, વિદાવી 1 ને 1 2, 2 ને 6 8, 2 ને 2 4, 4.832 મતલબ 8772 આ સંખ્યા મળી. 8372. હવે આની ઉપર પ્રોસેસ થઈ છે માટે આપણે આનો એન્ટી લોગ જોવો પડશે. તો હવે આનો એન્ટી લોગ જોઈએ તો અહીં લખી નાખવાનું એન્ટી લોગ એટલે તમને ફાઇનલ આન્સર મળશે. તો એન્ટી લોગ આ સંખ્યાનો જોવા માટે શું કરશું? તો કે 0.8372 એને ગુણ્યા 10ની પ્લસ ઘાત એટલે 4. અને શું જોયું? તો કે આનો એન્ટી લોગ જોયો માટે +1 પહેલા જ કરી નાખું. ચાલો,
એન્ટીલોગ કેમ જોશું તો કંઈ તો આપણને આવડે છે 83નું 7 અને 2માં એન્ટીલોગનું પાનું ફેરવો અને 0.83 શોધો. 0.83 આપણને મળશે 6761. જો બાળકો 0.83 મળ્યું, એમાં મારે જોવાનું છે 7. 0.83નું 7 એટલે મને મળ્યું 6871. આ 0.6871, 68નું 7 પ્લસ 2, 68નું 7 સોરી 83નું 7 અને 2 83 છે સોરી 7 એ મને મળ્યું 6871 અને 2માં છે 3 એટલે મને મળ્યું 6874 પ્લસ 3 એટલે આનો એન્ટીલોગ મળ્યો 6874. એને ગુણ્યા 10⁵ આ તું 0 પોઈન્ટ એટલે બાળકો આ જવાબ મળ્યો મને 68,700 ને કાંઈ નથી એટલે 0, જે આને મળતો આવે છે કારણ કે એટલો ફેરફાર ચાલે, એટલો ફેરફાર ચાલે. એ ફેરફાર જે છે એ અવગણ્ય છે. હવે જ્યારે લોગેરિધમથી દાખલા ગણો છો, કારણ કે આ સંખ્યા લગભગ 70,000 જેવી થઈ, તો એમાં ડિફરન્સ પાછલા 300નો કે 400નો આવ્યો, એ અવગણી શકાય એટલો હોય છે. અથવા તો આપણે ક્યાંય જોવામાં મિસ્ટેક કરી હશે તો પણ કદાચ ભૂલ થઈ હોય. એકવાર ફટાફટ રિવાઇન્ડ કરી લઈ. 47નું 4માં ઉતાવળે ક્યાંય ખોટું નથી જોયું ને, એ જોઈ લઈ. 47નું 4માં 6758 યસ હાલો, અને 14નું 5માં એટલે 1614 એ બરાબર છે. સરવાળો ફરીવાર આપણે કેલ્સીથી કરી લઈએ, કદાચ કાંઈ મિસ્ટેક નથી થઈ ને. 2.66758 પ્લસ 2.1614 એટલે આપણને મળ્યું 4.8372. રાઈટ, 4.8372નો એન્ટીલોગ જોયો એટલે એક ઘાત આપણે એડ કરી એટલે 5 થઈ ગઈ. 0.83નું 7 એટલે 6871 જ છે, અને 2 એટલે 3 છે એટલે 6874. રાઈટ, કાંઈ વાંધો નહીં, એટલો ફેર એક્સેપ્ટેબલ છે બાળકો. આ થયું તમારું લોગની રીતે બે સંખ્યાનો ગુણાકાર. ખબર પડી કે ન પડી? જો તમને એમ થાય સાહેબ સરવાળો, તો સરવાળામાં ક્યાં લોગની જરૂર પડે, સીધો ન થઈ ગઈ બસ, તો પછી ગુણાકાર ભાગાકારમાં જ લોગની જરૂર પડે. ચાલો આવું એક ઉદાહરણ આપણે આનું જોયું ને કે ગુણાકારમાં સરવાળો કરવાનો, એક ભાગાકાર કરીએ. ચાલો તમે તમારી જે સંખ્યા પછી કરજો, અત્યારે હું કરાવું એ કરીએ. આપણે એક ભાગાકાર કરીએ. ચાલો 786 ભાગ્યા 56. ચાલો 786, આ આપણે ઉદાહરણ એક જોયું, એમાં 786 ભાગ્યા 56 એટલે એનો આન્સર મળ્યો મને 14.03. બરાબર. જો હવે તમે ખાસ યાદ રાખજો કે જ્યારે આનો લોગ જોઈએ છીએ ત્યારે ભાગાકારમાં શું કરવાનું, બાદબાકી લોગની. તો અહીંયા શું લખશું, લોગ શું થશે 786 માઇનસ લોગ 56. ચાલ લોગ 786 એટલે આપણે પોઈન્ટમાં ફેરવવાના છે, તો કે હા, તો શું થશે, તો કે લોગ 7.86 એને ગુણ્યા 10⁵ માઇનસ લોગ 5.6 એને ગુણ્યા 10⁵. હવે આનું આપણે 4 લોગ જોવાનો, તો 78નું 6 અને 0 અને 56નું સીધું 0માં. લોગની અંદર 78 તમે જુઓ બાળકો, 78નું 6માં 78નો 6નો ખૂણો બનશે 8960. આ ઘાત પ્લસ છે એટલે 2.8960 માઇનસ આનું 1.56નું 0 એટલે 7482.
બરાબર. આમાંથી આ સંખ્યા આપણે બાદ કરવાની છે 1.7482 એટલે બાદ કરી નાખીએ 5 એટલે અહીંયા 8, અહીંયા 8 એટલે 10, 15માંથી 8 જાય તો 7, 4, 1, 1 એટલે આપણને જે સંખ્યા મળી એનો આપણે હવે એન્ટીલોગ જોશું. તો એન્ટીલોગ ઓફ 1.1478 તો આપણે જોશું 0.1478 એને ગુણ્યા 10⁻1 એન્ટીલોગ જોઈએ છીએ માટે એક પ્લસ કરશું આપણે એટલે 1 + 1 થયું. હવે એન્ટીલોગ 0.14નું 7 અને 8માં જોઈએ છીએ કેટલું આવે. 0.14નું 7માં મળ્યું 1403 0.1403 પ્લસ 8માં આવશે 3 પ્લસ 3 એટલે 0.1406 0.1406 એને ગુણ્યા આ 10⁻2 એટલે તમારો આન્સર આવ્યો 14.06 જે આને મળતો આવ્યો બાળકો. તો આ થઈ ગઈ લોગની બાદબાકી, મતલબ બે સંખ્યાનો ભાગાકાર આપણે લોગની રીતે મેળવ્યું. અહીંયા આપણે કર્યું હતું એ બે સંખ્યાનો ગુણાકાર લોગની રીતે. બરાબર છે બાળકો. ચાલો હજી તમને એમ થાય સર આ તો તમે બહુ સિમ્પલ કર્યા છે, અમને પોઈન્ટવાળી સંખ્યા હોય તો શું કરવું? મિત્રો લેક્ચર થોડોક લાંબો થશે, પરંતુ હવે આજે તમને સમજાવી જ દઉં. બરાબર. શાંતિથી જો મારી સાથે સાથે વર્ક કરતા જશો તો તમને ખબર નહીં પડે કે 1 કલાકનો લેક્ચર કેમ જતો રહ્યો છે. રાઈટ. હવે આપણે એક કામ કરીએ. ચાલો હવે સંખ્યા છે ને થોડીક ટિપિકલ લખીએ. ઓકે. હવે આપણે એવી સંખ્યા લખીએ છીએ કે ઉદાહરણ એવું છે, અહીંયા લખીએ છીએ 3256, અહીંયા 7 હજી કરી નાખો, એને ગુણ્યા 0.00357. આનો મારે ગુણાકાર કરવાનો છે. રાઈટ. અને એક અહીંયા આપણે ઉદાહરણ બીજું એવું જોશું કે અહીંયા આપણે લખીએ છીએ 4578 ભાગ્યા 0.0134. રાઈટ. ખબર પડી? ઓકે. પહેલાં તો આપણે આનો ગુણાકાર કરી નાખીએ અને ભાગાકાર બે કરી નાખીએ. 32567 એને ગુણ્યા 0.00. અહીંયા સંખ્યા ફેરવી નાખો છો જરાક, કારણ કે આ 32 અને 33 સરખું જ થશે. 657 કરી નાખીએ. ચાલો એને ગુણ્યા 657 એટલે આનો આન્સર બધા લખજો 213.96 આવ્યો. બરાબર. 32567 એને ગુણ્યા 0.00657. રાઈટ. અહીંયા કરી નાખીએ 4578 ભાગ્યા 0.0134. આનો આન્સર આવ્યો 35,000. ઓકે. 3,41,641 એટલે 3441.79. બરાબર બાળકો. ખાસ ધ્યાન આપજો. હવે ચાલો આ બે સંખ્યાની મારે શું કરવાની છે? એકનો સરવાળો કરવાનો છે અને બીજા નહીં ભાગાકાર કરવાનો છે. ચાલો નિયમ આપણો એ જ છે કે ગુણાકારની અંદર શું કરવાનું? લોગનો સરવાળો કરવાનો. ચાલો તો આપણે જઈએ સ્ટેપ બાય સ્ટેપ. લોગ 32,567 પ્લસ લોગ 0.00657. પૂરું. હાલો ત્યાંથી આગળ વધતા શું કરવાનું છે ભાઈ? તો કે આપણે આને પહેલાં તો પોઈન્ટમાં ફેરવવું પડશે ને. તો શું કરશું? લોગ 3.256 કરી નાખો. અહીં સાતડો છે એને ગુણ્યા 10⁴ થઈ ગઈ. પોઈન્ટ અહીં લઈ ગયા. પ્લસ લોગ 6.57 એને ગુણ્યા 10⁻3. ખાસ ધ્યાન રાખજો. ચાલો હવે સીધા લોગ જ જોઈએ. આ ઘાત પ્લસ છે માટે આપણે લખશું અહીંયા 4
32નું 5 અને 7માં ચાલો લોગ જોઈએ 32નું એન્ટીલોગમાં ન જોતા હો જોજો 32નું 5 અને 7માં આ 32 એનું 5 એટલે 51 19 એનું 7 એટલે 9 51 19 ને 9 51 28 બરાબર આ મળ્યું પ્લસ 6.57 એટલે 65નું 7 65નું 7 81 76 ઘાત માઇનસ એટલે આને કહેશું 3 12.81 કારણ કે અહીં ચોથો છે નહીં ડિજિટ એટલે સીધું 65નું 7માં 81 76 હવે આ બંનેનો સરવાળો કરવાનો છે બાળકો જો અહીંયા તમે ભૂલ કરશો ક્યાં ભૂલ થશે આપણી પાસે જોજો હવે અહીંયા હું અહીં સરવાળો અલગ જ કરું છું 4.5128 છે અને આ 3.8176 છે એટલું ક્લિયર થઈ ગયું હવે આપણે અહીંયા શું કરવાનું છે જો અહીંયા સરવાળો જે અહીંયા આપણે આનો સરવાળો જ કરવાનો છે 6 ને 8 14 વિદ્યા આવી 1 7 ને 2 9 9 ને 1 10 ની 0 વિદ્યા આવી 1 અહીંયા 3 8 ને 5 13 13 ને અહીંયા 1 4 ને 1 5 5 માંથી 3 જાય તો +2 એટલે આનો આન્સર કેટલો આવ્યો 2.303 આનું આપણે શું જોવાનું છે એન્ટીલોગ ઓફ 2.3304 એટલે આ આપણે જોશું 0.3304 નો એન્ટીલોગ એને ગુણ્યા 10 ની 2 એન્ટીલોગ જોઈએ છીએ માટે +1 એટલે 0.03304 નું એન્ટીલોગ જોવું તો કેમ જોવાનું છે તો કે 33નું 0 અને 4માં તો 33 ગોતો એન્ટીલોગમાં 0 33નું 0 એટલે 2138 અને 4માં 2 એટલે મને આન્સર મળ્યો 0.2140 એને ગુણ્યા 10 ની 3 એટલે મારો આન્સર થઈ ગયો 214 આ કેટલો 213.96 થઈ ગયું બાળકો ક્લિયર સમજાય છે ને કયા ઓકે ચાલો અહીંયા જુઓ શું છે લોગનો ભાગાકાર તો બાદબાકી કરવાની છે સંખ્યાનો ભાગાકાર લોગનો તો નહીં તો log 54578 માઇનસ log 0.0134 ચાલો અહીંયા લોગ છે પોઈન્ટને પહેલાં કન્વર્ટ કરી નાખીએ આપણે ભાઈ તો કે શું કરશું પોઈન્ટને લઈ લ્યો અહીંયા તો કે log 4.578 ઇન્ટુ 10³ કેવા પ્લસ માઇનસ log 1.34 એને ગુણ્યા 10 ની -2 થઈ ગયું ચાલો હવે તો કે લોગ જોવાનો લોગ જોતા તો આવડે ને 45નું 7 અને 8માં 13નું 4માં ચાલો લોગ જોજો એન્ટીલોગ નો જોતા 45નું 7 અને 8 45નું 7 એટલે 65 99 અને 8 8 એટલે 8 ન્યાય 8 જ છે 65 99 ને 8 એટલે 3.6607 65 99 હતા એટલે 6607 થાય 8 ઉમેરવાના ઓકે 45નું 13નું 4માં 13નું 4 1271 -12.1271 રેડી આ 2 બાર આવશે માઇનસ ઘાત છે એટલે હવે આમાંથી આને બાદ કરવાનો તો સિમ્પલ બાદ બાકી કરી નાખો 3.6607 માઇનસ 2 આ 2 બાર છે 1271 ચાલો કેટલું મળ્યું તો અહીંયા 6 અહીંયા 10 માંથી 7 જાય તો 3 5 માંથી 2 જાય તો 3 6 માંથી 1 જાય તો 5 હવે અહીંયા શું કરશું 3 માંથી -2 ને માઇનસ પ્લસ એટલે કેટલું આવશે 5 અહીંયા ભૂલ ન કરતા શું કરવાનું છે અહીંયા માઇનસ ઘાત હતી અને આ માઇનસ આવી માઇનસ કરવાનું થયું ને માઇનસ પ્લસ એટલે 5 પોઈન્ટ આનો એન્ટીલોગ જોવાનો છે એન્ટીલોગ ઓફ 5.5336 ચાલો
શું કરશું તો કે 0.5336 એને ગુણ્યા 10⁵ એન્ટીલોગ જોયો છે. એન્ટીલોગ જોયો તો શું કરવાનું? એક ઘાત પ્લસ કરવાની. ચાલો 0.53 નું 36 એટલે 53 નું 3 અને 6 0.53 નું 3 એટલે 34 બાર 0.34 બાર અને 6 માં 5 એટલે 34 17 એને ગુણ્યા 10⁶ એટલે બાળકો આનો આન્સર આવ્યો 34 17 બે મીંડા પોઈન્ટ અહીંયા છે એટલે આ તમારો આન્સર આવી ગયો જે આની સાથે મળતો આવે છે. જુઓ 34 16 41 છે 34 1700 થઈ ગયું 59નો ફરક આવ્યો. તો હવે આ બે દાખલા ગણ્યા પછી તમારા મનના પ્રોબ્લેમ સોલ્વ થઈ જવા જોઈએ. અહીંયા માઇનસ માઇનસ પ્લસ કેમ થાય એ ખબર પડી ગઈ. એટલું ક્લિયર થયું બાળકો? તો આ વાત થઈ લોગ, એન્ટીલોગ અને એમના સરવાળા બાદબાકીની. ક્લિયર એટલું? ઓકે ચાલો બાળકો, તો હવે આપણે આ ત્રિકોણમિતીય વિધેયો જે છે થીટા એ જોવા માટે આપણે બીજો લેક્ચર જે છે એ રાખીશું. અત્યારે મેં જે તમને ગુણાકાર ભાગાકાર શીખવાડ્યા એમના અમુક એક્ઝામ્પલ તમને આપું છું, તમારે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? 1245 એને ગુણ્યા 0.3467 આ તમારે તમારી રીતે ગણવાના છે. બીજું 78 745 એને ગુણ્યા 276. ત્રીજું 0.005673 એને ગુણ્યા 3367. ચોથું 0.1842 એને ગુણ્યા 0.6212. બરાબર. હજી પાંચમો એક ગુણાકારનો આપી દઉં 41 52 6 એને ગુણ્યા 3.181. બરાબર. આ ગુણાકારના દાખલા છે. આવા દાખલા ભાગાકારના આપું છું. બરાબર. ભાગ્યા 346 0.4952 એને ભાગ્યા 123 98 767 એને ભાગ્યા 22.13. નવમો દાખલો 6700 એને ભાગ્યા 43. દસમો દાખલો 0.0675 ભાગ્યા 0.053. બરાબર બાળકો? જો આન્સર મને નથી ખબર, તમારે આ 10 દાખલાની પ્રેક્ટિસ કરવાની છે. ઓકે ચાલો, બધાને સમજાઈ ગયું છે એવી અપેક્ષા છે. આજનો લેક્ચર અહીંયા પૂરો કરું છું. બેસ્ટ ઓફ લક.